અમે અને મગનભાઈ સાથે વાયેલી અને વિપુલ કાકાએ પછી વાયેલી. અને મોરભાઈ કહી રહ્યા છે કે રોહિતભાઈ તમે એકલા નથી, હું પણ છું અહીંયા. ગાઈસ કેમ છો બધા? આશા રાખું છું કે બધા ઠીક હશે અને સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. તો આપણે ભાઈ બેસી ગયા છે લીંબુડી નીચે અને તમને થતું હશે કે આ કોણ છે? તો ભાઈ આ છે આ પેલો ભાણીબેનનું આવી ગયું છે. આપણા ભાણીબેન છે અંબાજીથી અને અંજલિબેન ને બે અમે બેઠા છીએ ભાઈ લીંબુડી નીચે ને અંદર બે માસીઓ આપણી આવી છે. તો એમનું કદાચ ખાવાનું ચાલુ છે, હું બતાવું તમને. તો જો ભાઈ રૂમમાં માસીને બેઠા છે અને અહીંયા ભાઈને આવ્યા છે અને આજે આ રૂમમાં સાફ સફાઈ ચાલુ છે એટલે બધા રૂમ આજે ભાઈ ભરેલા છે. તો આપણે ખેતરમાં પણ હાલ જવાનું છે ફુવારા ચાલુ કરવા. તો હું જઈ રહ્યો છું ખેતરમાં ફુવારા ચાલુ નહીં પણ બદલવા માટે. માટી હતી બહુ અને આપણે બાઇક લઈને આવવાનું હતું તો બાઇક અહીંયા મૂક્યું અને ભાઈ આ માટીમાં બહુ ધ્યાનથી ચલાવવું પડે બાઇક. અને જોઈ શકો છો પાછળ ગાયો ભેંસો છે ભાઈ. માટીમાં ભાઈ થોડું ધ્યાનથી બાઇક ચલાવવાનું હોય એટલે આપણે ક્લિપ ના લઈ શકીએ, સીધી વસ્તુ છે. તો અહીંયા બીજી બી ગાયો ચરે છે, જોઈ શકો છો બીજી બી ગાયો ચરી રહી છે. અને આપણે આ રસ્તેથી જે જઈએ છીએ ત્યાંથી જઈ રહ્યા છીએ ખેતરમાં. કેવું છે કે ભાઈ તડકો છાંયડો થોડો થઈ જાય છે એટલે સોલરમાં ફૂલ પાણી ઉડતું નથી. મતલબ અમુક સમયે બધા ફુવારા ચાલુ કરીએ તો તડકો વધારે આવે તો પ્રેશરના કારણે ફુવારા કોઈક પાઇપ ખુલી જાય. એના કારણે આપણે ધ્યાન રાખવું પડે એટલે બે ત્રણ ફુવારા આપણે ચાલુ કરતા હોય અને બપોર પછી બીજી લાઈન ચાલુ કરતા હોય. તો હું જઈ રહ્યો છું, જોઈ શકો છો આ માટી જોરદાર છે ભાઈ, ચાલી બી ના શકો અને ગરમીમાં ચાલતા ચાલતા શ્વાસ બી ચડી જાય. અને આપણું જીવન એવું છે ભાઈ અમદાવાદમાં કે એસીમાં બેસી રહીએ એટલે આ બધી તકલીફો આપણને થાય. એટલા માટે હેલ્થને બેલેન્સ કરવા માટે ભાઈ આવું બધું બી કામ કરતું રહેવું, ચાલતું રહેવું. એના કારણે આપણી લાઈફ મસ્ત બેલેન્સ રહે. તો ચલો, મોરનો મસ્ત અવાજ આવી રહ્યો છે તો હું જાઉં છું અને બતાવું. આપણે પહોંચી ગયા છીએ અને આ ઢાળ થોડુંક ચડવાનું છે. જોઈ શકો છો ફુવારા ઉડી રહ્યા છે અને વાતાવરણ એકદમ મસ્ત છે. તો આપણે જઈએ. આ રસ્તા પર શ્વાસ તો ચડવાનું જ, એસીમાં બેસવાનું થાય એના કારણે આ બધું ભાઈ રહેવાનું. તો હું બતાવી દઉં હાલ કેટલી લાઈનો ચાલુ છે ફુવારાની અને હું બદલીશ ત્યારે કઈ લાઈનો ચાલુ કરીશ. તો જોઈ શકો છો આ ચોડીવાળામાં ફુવારા ચાલુ છે હાલ. તો ભાઈ મને તો એમ લાગતું હતું કે ભાઈ થોડી લાઈનો બંધ હશે પણ આ લાઈન ચાલુ છે, થર્ડ લાઈન ચાલુ છે, ચોથી બી ચાલુ છે, પાંચમી બંધ છે કદાચ. અહીંયા જે ચોડીવાળી હતી એમાં બી આ બે ચાલુ છે. અને જોઈ શકો છો એક ગવાર પેલો છે એ દેશી ગવાર છે જે ભેંસોને ખાવા કામમાં આવે. અને આ એક જોઈ શકો છો ગવાર પડી છે પણ ભાઈ કોઈને લેવાની નવરાઈ નથી, ટાઈમ નથી એટલે આ સુકાઈ ગઈ છે ગવાર ભાઈ. આવેલી પણ જોઈ શકો છો અહીંયા બી આવેલી છે, આ બધું ગવાર છે. અને આવું વ્યૂ છે. ત્યાં લાસ્ટ ટાઈમ આપણે મકાઈ ખાધી હતી એ ખાટલો પડ્યો છે હાલ બી. તો હું ચલો ફુવારા બદલી દઉં. જોઈ શકો છો વાતાવરણ આવું થયું એટલે ફુવારા જે ફરતા હતા એ ફરવાનું બંધ કરી નાખ્યું છે. તો હું લાઈન થોડીક બદલી દઈશ. અહીંયા જોઈ શકો છો વચ્ચે અમારે જે શેડો છે ત્યાં ફુવારાની પાઇપનું બધું મૂકેલું છે લાઈન ચાલુ કરવાનું. અહીંયા જોઈ શકો છો અહીંયા છે, કદાચ અહીંયા નહીં દેખાય. હું ઓન કરું છું, આ જુઓ અહીંયા હું ઓન કરું છું અને આ ક્લોઝ કરું છું એટલે આ લાઈન બંધ થઈ ગઈ અને આ લાઈન ચાલુ થઈ ગઈ. જો એ બંધ હતી પહેલાં, કેમ કે આ જોઈ શકો છો સૂકું છે. તો અહીંયા આ લાઈનો આપણે ચાલુ જ રાખીશું પણ જે આ 4માં ચાલુ છે એ લાઈનો બંધ કરીશું કેમ કે સવારનું ત્યાં ચાલુ છે. અને આ એક લાઈન બંધ હતી જે ગવારમાં એ બી હું ચાલુ કરી દઈશ. તો ભાઈ કરી દઈએ, ચલો.
ફુવારાનું મસ્ત પાણી અડે છે, ઠંડુ ઠંડુ, મજા આવી જાય છે. અને મજા આવી જાય દોસ્ત. જો આ એરંડા હું બતાવું લાસ્ટ ટાઈમ, હજુ બી આવી જ જાય છે ભાઈ. એના પછી અમે 3 પાક લીધા, ઘઉં લીધા, મગફળી લીધી, પણ એરંડા હજુ બી આવી જ જાય છે. અને આ જે લાસ્ટ ટાઈમ મેં બતાવ્યો તો સરગવું, એ સરગવાના લીલા લીલા પત્તા નવા ઉગ્યા છે ભાઈ. અને આ 4 ને બધું વાયેલું છે આપણે. મોર બોલી રહ્યા છે અને આપણે લાઈનો બદલી દઈશું. વસ્તુ બીજી આપણને ખબર પડી કે જે અહીંયા જોઈ શકો છો, આ અને આ લાઈન વચ્ચે બહુ જગ્યા છે. ત્યાં એક આપણે ફુવારો ગોઠવવો પડશે, કેમ કે વચ્ચે જોઈ શકો છો એકદમ સૂકું સૂકું છે, ત્યાં પાણી અડી નથી રહ્યું. તો આપણે એ લાઈન પણ નેક્સ્ટ સેટરડે સન્ડે કે ગમે ત્યારે નવું ફુવારાની જે પાઇપો છે, પાઇપો અને ફુવારા લાવી દઈશું અને ફુવારા ત્યાં ગોઠવી દઈશું, એટલે ત્યાં પણ પ્રોપર આપણું પાણી પહોંચી જાય. તો ભાઈ આપણે આ બાજુની લાઈનો થોડીક બંધ કરી દીધી અને આ બાજુ ગવારમાં લાઈનો બધી ચાલુ કરી છે. એટલે સવાર સુધી આ 4માં અને આ ચોળીમાં પાણી પાયું. હવે એમાં જશે. જોઈ શકો છો આ ચોળી થોડી થોડી મોટી થઈ રહી છે. અને હું જઈ રહ્યો છું ભાઈ જીગરભાઈ એમના ખેતર બાજુ, અને જે નવી જમીન પપ્પા એમને ઠીક કરાવી હતી એમાં એરંડા વાયા છે. આ બાજુ બી એક જોઈ શકો બીજો જે કટકો છે એમાં પણ એરંડા વાયા છે, એ બી હું બતાવી દઉં તમને. તો ભાઈ આપણને તરસ થોડી લાગી હતી અને અહીંયા જોઈ શકો છો છે, અને ગ્લાસ પણ એક પડ્યું જ છે. તો આપણે મસ્ત ખેતરનું પાણી ચાલુ કરી દીધું અને પાણી પી લઈશું. ખેતરનું પાણી એટલે પથ્થરનું પાણી હોય, એનો સ્વાદ એકદમ મસ્ત હોય. આપણે પાણી પી લીધું અને હવે જઈ રહ્યા છે પેલી બાજુ જીગરભાઈ અને આ જે નવી જમીન આપણે ઠીક કરાવી એ બતાવવા માટે. લાસ્ટ બ્લોગમાં આ જમીનની વાત કરેલી. અહીંયા કદાચ યાદ હોય તો 3 કૂતરા બેઠા હતા અને આ જમીન ભાઈ છેડાઈ દીધી છે, એમાં કંઈક વાવશે. તો આપણે એ પણ જોઈશું નેક્સ્ટ ટાઈમ કે ભાઈ શું આવ્યું અને કેવું થાય છે. જોઈ શકો છો મગનભાઈની ગવાર, વિપુલ કાકાની ગવાર હજુ એકદમ નાની છે. અમે અને મગનભાઈ સાથે વાવેલી અને વિપુલ કાકાએ પછી વાવેલી. અને મોરભાઈ કહી રહ્યા છે કે રોહિતભાઈ તમે એકલા નથી, હું પણ છું અહીંયા. અને આપણે જઈ રહ્યા છીએ મસ્ત પેલી બાજુ, નીચે ઉતરી જઈશું અને જતા રહીશું પેલી બાજુ. જુઓ ભાઈ હરિયાળી એટલી મસ્ત છે ને, વરસાદ આવે ને એટલે વાતાવરણ એકદમ મસ્ત થઈ જાય. વાતાવરણ તો ઠીક છે, પણ નાનું નાનું જે ઘાસ ઉગતું હોય અહીંયા પહાડ પર પણ પાછળ જોઈ શકો છો મસ્ત ઘાસ ઉગ્યું છે. અને આપણે જઈએ હવે નીચે. ભાઈ આપણે આ ઢાળ ઉતરી ગયા છીએ અને આ સુમિતનું ખેતર છે. સુમિતના ખેતરમાં પણ અમને ગવાર વાવી છે, જે કાકાને હાલ વિસનગર રહ્યા છે, કીર્તિ કાકાને. તો ગવાર તો બધાને કદાચ સાથે જ નીકળશે ત્યારે કાઢીશું. ત્યારે બધા અમારે એવું જ છે કે ભાઈ બધા જ્યાં બી રહેતા હોય ત્યાંથી આવે અને અમે જોડે જ બધું કાઢીએ છીએ. જ્યારે ઘઉં કાઢવાના થયા હતા ત્યારે બી બધા જોડે આવ્યા હતા. તો આ વખતે ભાઈ આપણે વ્લોગ બનાવીશું કેટલા માણસો આવ્યા છે, ક્યારે ગવાર કાઢીએ આપણે. અને આ જીગરભાઈના ખેતરમાં આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો એમને આલા ટુકડામાં મગફળીઓ આવી છે. આ ભાઈ મગફળી છે, જોઈ શકો છો મગફળીના છોડ કંઈક આવા હોય. જોઈ શકો છો આ લાઈનસર મગફળી છે ને પેલી બાજુ ગવાર વાવી છે એમને. આ ગવાર છે અને આપણે જઈ રહ્યા છીએ. અહીંયા એક રસ્તો બનાવ્યો નવો, જે રસ્તો જાય છે ભાઈ આપણી નવી જે જમીન હમણાં ઠીક કરાવી ત્યાં. અને અહીંયા કદાચ શાકભાજી વાવી છે એમને. અહીંયા કાંટા તો નાખવા જ પડે ભાઈ રક્ષા કરવા માટે. તો ચલો જો ભાઈ અહીંયા ધ્યાનથી ચાલવું પડે, કેમ કે કાંટા બી હોઈ શકે છે. આ રસ્તો હમણાં જ જીસીબીએ ઠીક કર્યો છે ને આ જોઈ શકો છો ગ્રીનરી જ ગ્રીનરી ભાઈ, મસ્ત લીલું લીલું છે, મજા આવે એવું. આ લીમડો સ્ટાર્ટિંગમાં આપણે નાના હતા ત્યારે આ લીમડો પણ નાનો હતો અને હાલ મસ્ત થઈ ગયો છે. આ જોઈ શકો છો આ જે વાયુ છે ત્યાં એરંડા વાયા છે. હું નીચે જવાનો ટ્રાય કરું છું. અહીંયાથી ફરીને રસ્તો છે તો હું બતાવું જઈને. જોઈ શકો છો વ્યૂ. આપણે આ રસ્તેથી આવ્યા જીગરભાઈના ખેતરમાં થઈને, અને આ રસ્તો છે અહીંયાથી આપણે જવાનું છે બહુ ધ્યાનથી.
એ જોઈ શકો છો ઉપર પણ કાંટા છે બાવળિયાના, એટલે આપણે મસ્ત ધ્યાન રાખીને જઈશું ભાઈ. જોઈ શકો છો આવું છે ભાઈ. અને અહીંયા પપ્પા એમને એરંડા વાઈ દીધા છે. જોઈ શકો છો આટલેથી આ વાળું બધું ઠીક કરાવ્યું હમણાં, અને અહીંયા એરંડા ચોપી દીધા છે. તો જોઈ લઈએ ભાઈ કઈ જગ્યાએ એરંડા પ્રોપર ચોપાયા છે. અડથી ચોપ્યા હોય તો ના થ્રેશરથી ચોપ્યા હોય એવું લાગે છે. આ જમીન જુઓ કેટલી મસ્ત છે ભાઈ. કાળી જમીન હોય એટલે એમાં મસ્ત થાય બધું. અહીંયા જોઈ શકો છો આ પણ થોડું ઠીક કરાવ્યું છે. તો આટલાથી આ ટુકડો હમણાં ઠીક કરાવ્યો અને એરંડા વાયા છે. અને આ લીમડી અમે ને ઘુમતમાં બધા જ્યારે લોકડાઉન હતું ત્યારે ભાઈ બાવળિયાને બધું કાપવા ભા ને બધા અમે આવતા ત્યારે વાયેલી મસ્ત થઈ ગઈ છે, બેસી શકો એવી. તો ભાઈ જોઈ શકો આ વ્યૂ છે ભાઈ પહાડનો, અને આ છે આપણું નવું ખેતર. તો અહીંયાથી બી જ્યારે એરંડા લઈશું ત્યારે કદાચ આપણે હાજર હોઈશું, તો એનો પણ બ્લોગ બનાવીશ. તો ચલો જઈએ આપણે પાછા, થોડી વાર બેસીએ ભાઈ. અહીંયા જે પવન આવી રહ્યો છે, જે મજા આવે અહીંયા રહેવાની એ કોઈ કિંમતથી ખરીદી ના શકાય. મોર પણ બોલી રહ્યા છે ભાઈ. ભાઈ હું તમને બતાવું, આ જે સળીઓ દેખાય છે એ આપણે ફિટ કરેલો. આ બોર્ડર છે ભાઈ અમારા ખેતરની, છેક ત્યાં સુધી હું તમને બતાવું. પહાડ છે એની સીધ સુધી આપણી જમીન છે ભાઈ. અને આમાં ઠીક કરાવવામાં ભાઈ 80,000 જેવા કદાચ લાગ્યા છે. 80,000 કે કદાચ ઓછા બી હોય, મને પરફેક્ટ આઈડિયા નથી. પણ ભાઈ મારું એક સપનું છે કે જ્યારે સારા એવા પૈસા કમાઈએ તો આપણે બધાને મદદ કરીએ, ટેકો થઈ જાય, અને આ બધી જમીન જે આપણી છે એ ઠીક થઈ જાય, અને મસ્ત આમાં બી ખેતીવાડી થાય, અને બીજું બધું બી આપણે વાવતા થઈએ. તો ભાઈ સ્ટ્રગલ કરવું પડશે, પૈસા ભેગા કરવા પડશે, એના પછી આ બધું ઠીક થશે. આપણે થોડી વાર બેઠા, પણ માસી એમને જવાનું છે ભાઈ પાછું મારે મોમનવાસ મૂકવા માટે, અને મયંકભાઈની ગાડી આપણે કીધી છે. મયંકભાઈની ગાડી લઈશું અને માસી એમને મૂકવા જઈશું. તો હું જઈ રહ્યો છું પાછો ભાઈ. આપણો ખૂણો છે ને, આ જોઈ શકો છો જીગરભાઈનો પેલો બાવળીઓ છે, એ કીર્તિકાકા એમનું ખેતર. પેલો લીમડો દેખાય એ આપણું ખેતર છે. હમણાં જ બેસીને આપણે આ ફુવારા ત્યાં ગોઠવેલા છે. તો આ ભાઈ આપણી જમીન છે. ભાઈ આપણે નીકળી ચૂક્યા છીએ. જો બપોરનું 1:30-2 વાગ્યા છે, અને ભાઈ ગરમી જોરદાર છે, પણ ચાલવું જરૂરી છે લાઈફને બેલેન્સ કરવા માટે. કેમ કે એસીમાં રહી રહીને ભાઈ આપણા શરીર છે એ એકદમ ગરમીમાં, મતલબ ગરમી બિલકુલ સહન કરી શકતા નથી, અને ગરમીમાં નીકળવાનું થતું બી નથી. એટલા માટે ભાઈ હું જ્યારે પણ ઘરે આવું ત્યારે નીકળી જ પડું છું ભાઈ ખેતરમાં કે કંઈ બી કામ કરવા માટે, જેનાથી આપણું શરીર ઘસાય અને હેલ્થ એકદમ મસ્ત રહે. અને આ જોઈ શકો છો અહીંયા હું તમને બતાવું, અહીંયા બી અમે એરંડા વાયા છે. તો હું જઉં છું સીધો ઉપર. સામેની બાજુ આપણા ખેતર છે, આ બાજુ આ બીજી એક જમીન છે જે બહુ ટાઈમથી પડી હતી, ઠીક કરાયેલી, પણ કંઈ વાવતા નહોતા. આ વખતે વાવી દીધું છે. હા તો ભાઈ જોઈ શકો છો આ ઢાળ એકદમ જોરદાર છે ને, કાંટા પડે છે જે વાગી શકે છે. તો ધ્યાનથી ચાલવું ભાઈ ખેતરમાં. અને મોર તો ભાઈ જોરદાર બોલી રહ્યા છે. અહીંયા પણ એરંડા વાયા છે આપણે, અને આ જમીન અમારી પહાડથી સૌથી નજીકની છે. તો જોઈ શકો છો એરંડા આપણે નેક્સ્ટ ટાઈમ મતલબ 15 દિવસે આવશું ત્યારે જોઈશું કે ભાઈ એરંડા ઉગ્યા કે નહીં. જો ભાઈ આવ્યું મસ્ત છે એકદમ. અને સામે આ છે આપણું ખેતર, જ્યાં હમણાં મેં ફુવારા ચાલુ કર્યા, કદાચ દેખાય તો ફુવારા ચાલુ છે. અને હવે આપણે જઈશું ઘરે. તો ભાઈ આપણે બાઇક જોડે આવી ગયા છીએ. આ જગ્યાએ મૂક્યું હતું. આ 1 ગાય 2 ગાય ને ભાઈ આ ગાયો ઘણી બધી છે. તબેલા અહીંયા જનરલી છે. અહીંયા બી ગાયો છે ભાઈ, ખેતર છે. પેલી બાજુ બી છે ભાઈ ગાયો. તો અહીંયા ભાઈ ગામડાઓમાં પશુપાલન તો હોય જ છે.
તો ચલો આપણે જઈએ ઘરે. તો ભાઈ પાછળના રૂમમાં ભાઈને બેઠા છે અને આ માસીઓ નંજીબેન અહીંયા બેઠા છે અને આ બેન લીંબુ પાડે છે. આ એક બેન આવે છે ના શરબત બનાવે છે કવિતાબેન. ભાઈ આપણે ગાડી લઈને ઘરે આવી ગયા છીએ અને હવે માસી અમને લઈને જઈશું ઉમનવાસ. તો ભાઈ ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને માસીને આવે છે અને આપણે જઈ રહ્યા છીએ ઉમનવાસ મૂકવા માટે. બધા પપ્પાને બધા ઊભા છે. તો ચાલો માસીને મૂકીને આપણે ઘરે આવી ગયા. જનરલી તો આપણા ઘર આગળ I-20 હોય છે આપણી, પણ આજે જોઈ શકો છો વેગેનર પડી ગયા ભાઈ મયંકભાઈને. તો ચલો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અમરેજા જવું હતું પણ નહીં જવાય, લેટ થઈ ગયું છે આવતા આવતા. તો ભાઈ તમને બ્લોગમાં મજા આવી કે નહીં એ કોમેન્ટ કરજો, લાઈક કરજો મારી મહેનત માટે અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નેક્સ્ટ બ્લોગ તમે જોઈ શકો.